દઉં, બધા આવે ને તો વેલા હેર ખાઈ લઈ. એ સકુડીઓ હું ઈ જ વિચાર કરું છું કે હવે હું રાંધશું. એ છે ને એક કામ કરો, પર્વત કાલના લાવેલા પડ્યા છે ફ્રીજમાં, ઉકાઈ જાહે પડ્યા તે પર્વતનું શાક કરી નાખો, રોટલી કરી નાખો ને કા દાળ ભાત કરો ને કા વઘારેલા ભાત કરો, બેમાંથી એક કરી નાખો. અને મારે કેદુની માતાજીની લાપસી કરવી છે તે સાલ્યું જેટલી માતાજીની લાપસી કરી નાખો ને લાપસી કરીશ ને તે હારવાર થોડાક બે કાણમાં ભજીયા કરી નાખજો. મરચાના કરવા હોય તો મરચાના કરજો ને જે કરવા હોય મેથીના ગોટા કરવા હોય મેથીના ગોટા કરો, બે કાણમાં ભજીયા કરી નાખો ને થોડીક હારવાર ચટણી કરી નાખજો, લીલી ચટણી ધાણાની, એટલું કરી નાખો. સાસુ નથી રાંધવું કાંઈ. એ મમ્મી એટલું બધું રાંધવાનું છે તો મોટી નણંદને કયો નહીં રંધાવે મને હારવાર ઘડીક તો વેલા હાર રંધાઈ જાય, હું એકલી કેટલું કરી. એ મશીને બેઠી છે એને ઓઢના દેવાના છે, હાથ વાગે ને ત્યાં ભલે મશીનું કરતી તમે રાંધી નાખો ને ક્યાં સાસુ રાંધવાનું છે. એ હારું કાંઈ વાંધો નહીં. જોયું કેવો જાણે હોટલમાં ઓર્ડર દેતા હોય એવો ઓર્ડર આપી દીધો ને. વઘારેલા ભાત કરો, કાંદાળ ભાત કરો, પર્વતનું શાક, રોટલી, હારે લાપસી અને લાપસી કરી છે વળી ભજીયાના બે ખાંડવા ઉતારી નાખો લ્યો. અને ઈ તે વળી હારે ધાણાની ચટણી કરવાની. આમ જાણે આપણે તો મશીન ન હોય એમ આપણી પાસે કામ ઢોરની જેમ ઢવડાવે. લે એમ નહીં કે હાલો ક્યારેક ભલે નહીં આપણને કાંઈ વાંધો નહીં, બધું ઈ તો આપણને ખાવા મળે હારવાર બધું રાંધી તો, પણ હારવાર બધાએ થોડુંક હાથો પર રંધાવવું તો પડે ને. હે આ તો કોઈને કાંઈ નહીં કરાવવાનું ને મારે એકલીને બધું રાંધવાનું. લ્યો કીધું કે મોટીને કયો હારવાર રંધાવે થોડું, તો કે એને મશીનનું કામ છે લે એને દેવાનું છે. આપણે તો હાવ જાણે નવરાજ ન હોય એમ, હાવ કિંમત જ નહીં આપણી જાણે. એક આઈડિયા કરું છું, હવે જોઉં છું, તમે જોજો બધા કેટલું મને રાંધવાનું કીધું બધાએ સાંભળ્યું ને. હે આખડે જોજો, એમાંથી કાંઈ વસ્તુ રંધાય તો મને કહેજો. હાલો હું એક આઈડિયા કરું છું અને પછી આપણે જોઈએ આમાંથી આ લોકો મારી હાવ કેટલુંક રાંધે છે. એ મમ્મી થોડો તો મને કાંઈક થાય છે, મને ચક્કર આવે છે. એ મમ્મી થોડો. એ હું છું સકુડી વાવ બેટા, હું છું. એ મમ્મી ચક્કર આવી ગયા, જવાઉ પડી ગઈ. ઓય બાપા. એ સકુડી વાવ ઘડીક વારમાં હું થઈ ગયું બેટા તમને? આ ઘડી તો કાંઈ નતું ને ઓસિંતાને કેમ ચક્કર મેળાવા? બેઠા થાવ. એ મમ્મી કોને ખબર ઓસિંતાને મને ચક્કર આવવા મેળા, હું થયું કાંઈ ખબર ન પડી. મમ્મી બહુ ફેર સડે છે મને. એ લ્યો સકુડી બેટા પાણી પી લો ને તમારે નથી રાંધવું રહેવા દો, હોઈ જાવ તમે તમારા રૂમમાં જઈને ને હું રાંધી નાખી. રંધાઈ જાય ને પછી હું તમને કહે કે હાલો ખાવા એમ, ત્યાં સુધી તમે તારે નિરાતે આંખ બંધ કરીને હોઈ જાવ, પોરો થઈ જાય તમને. એ હારું મમ્મી હું જો મારી રૂમમાં જઈને હોઈ જાઉં છું. હા જાવ સકુડી બેટા, પછી છે ને રંધાઈ જાય ને પછી હું બોલાવી તમને, હાથ કરી ત્યારે ખાવા આવજો. જોયું મજા પડી ગઈ ને. હવે જોવું છે મારે કે હવે મારી હાવ કેટલુંક રાંધે છે. કેટલો ઓર્ડર આપી દીધો મને, આમ જાણે હોટલમાં ઓર્ડર ન દેતા હોય એમ ઓર્ડર આપી દીધો. લે હવે મારે જોવું છે, જાવું જ નથી રહોડામાં, હું રાંધે છે મારે જોવું છે. તમે જોજો બધા. હા હા શું કહું, હું આવીને આણું વળીને પછી માર હાહુએ એક હળી ભાંગીને બે કટકા નથી કર્યા. બોલો, નથી માર હાહુએ હંસવારી કાઢી, નથી માર હાહુએ પોતું માર્યું, નથી માર હાહુએ એક ઠામડું ઇટક્યું, કોઈ દી નથી લુગડું ધોયું. એ ખાલી જે બહારનાને દેખાય ને એવું કામ કરે પાછા. જો ફળિયું વાળવા જાય, પછી અગાસી વાળવા જાય, પછી અગાસીમાં લુગડા હુકવવા જાય. એ રીતે કોક દેખાતું હોય ને તો જ તે, કોક ન દેખાતું હોય તો મારે જ જવાના. કોક દેખાતું હોય ને કે હા કે કોક સામે વાળાને અગાસી પર મંજુમાં હે કે ચંપામાં હે કે કાંઈક કામ કરે છે તો તરત ટબ લઈને ઉપડે એટલે આમ બધાને એમ થાય ને કે સકુડીને હાહુ તો જો હારો હાર કામ કરાવે. અને કોઈ ન દેખાતું હોય ને તો મારે જ હોઈ જવાનું. પછી કોક હોય ને તો લુગડા લેવા જાય, કોઈ ન હોય તો મારે જ જવાના. અને મોટીને તો એક હળી ભાંગીને બે કટકા નહીં કરવાના, જાણે કાચની પૂતળી ન હોય એમ શોમાં બેહાડી રાખવાની, મશીનનું કામ કરવાનું. સવારે ઉઠે એટલે એન મહારાણીને મારે નાસ્તો તૈયાર દેવાનો. પછી નાસ્તો કરી અને મહારાણી બેસી જાય મશીને. અને બપોરે જમવાનું થાય એટલે આવીને ખાઈ લે, ખાઈને પછી એ ઘોરી જાય, ઊંઘી જાય. તે 4 વાગ્યા સુધી ઊંઘે અને પછી 4 વાગ્યે બેહે મશીને. અને એ સાંજે રંધાઈ જાય ત્યાં સુધી. પછી રાંધીને થાળી ભરીને બોલાવીએ ત્યારે ખાવા આવે અને ખાઈને થાકી ગઈ છે એમ કરીને કા અગાસી ઉપર વહી જાય ને કાસે તે બેઠી બેઠી ટીવી જોવે ને પછી બધું મારે એકલી ઢવડો કરવાનો બધો. નકર હાંજના ઠામડા ન ઘડી ઉઠાવાય. નાની તો ઠીક છે હાલો ભણે છે ને લેશન હોય ને હજી નાની છે, પણ મોટીને એનો હારો થોડુંક કરાવવું પડે. મારે હાહુઈ કોઈ દી ન કહે કે તાર સકડી ભાભીને થોડું ઘણું કરાવે એમ. કાલે ઈ તે હારે જાહે
તો હું જેમ અહીંયા પાટે બેહીને પૂછ દે ને હું કઈ પાટે બેહીને પૂછશે ન્યાય તે નહીં એને કામ કરવું પડે બધું મારે શું છે અહીંયા કોઈ નથી કર્યું તો એને ન્યા કરતાંય બળ પડશે અહીં કોઈક દી કર્યું હોય તો ન્યા એને કામ કરતા બળ ન પડે મારે શું છે હું તો જો કર્યા કરી કામ એને બળ પડશે કામ કરતા એવું છે બધું સાવા દ્યો ઓલું નથી કહેતા બાંધી મુઠ્ઠી લાખની ને ખોલીએ તો રાખની એવું છે સાવા દ્યો કાંઈ કેવું નથી હવે તમે બધા ભાળો જ છો ખબર જ છે તમને બધાને હવે જોઈ માર હા હું રાંધે છે હાલો ઘડીક પોરો ખાઈ જાવ ઘડીક હુઈ જાવ લે આને સીટીના અવાજ મેળા વાગવા હું મૂક્યું હશે કોને ખબર એ સકુડીઓ બટા હાલો ખાવાનું બની ગયું છે હાલો ખાઈ લઈ બધા એ હા મમ્મી આવું હાલો હાલો જો રંધાઈ ગયો આપણે જોઈ તો ખરા હું રાંધ્યું છે એમ હાલો હાલો એ મમ્મી બની ગયું બધું બહુ વેલા હેર બનાવી નાખ્યું જલ્દી બની ગયું હો બધું હા હો બની ગયું કેમ છે સકુડી બટા તમને હવે એ હારું છે મમ્મી હવે એ હાલો લ્યો બેહી જાવ ખાવા હાલો બટા બધું તૈયાર થઈ ગયું મમ્મી ખાવાનું ભજીયા ને લાપસી ને દાળ ભાત ને પર્વતનું શાક ને રોટલી ને એ બધી બાકી છે ને ઉપરથી લેવાનું લ્યો હું ઉપરથી લઈ લઉં ઊભી થઈને એ ના ના બટા એવું કાંઈ નથી બનાવ્યું તમને પછી મજા નથી અને મેં તું તમને છે ને ખીચડી ખવડાવું ને તો સારું લાગે એટલે વઘારેલી ખીચડી કરી નાખી પછી તમને મજા નથી ને પછી એવું બધું હું બનાવું ખોટા માંદા પડ્યા અને વધે એની કરતાં મેં તું છે ને વઘારેલી ખીચડી કરી નાખું ને તો તમે ખીચડી ખાઈ લો જોયું મેં કીધું તું તમને બધાને ઈજ થયો ને ખબર જ હોય મને એ મમ્મી એમાં શું થઈ ગયું બધું બનાવ્યું હોત તો તમે કહેતા થા ને પર્વત કાલના લાવેલા છે ફ્રીજમાં પેડા પેડા હુકાઈ જાહે તે પર્વતનું શાક કરી નાખજો રોટલી કરી નાખજો કા દાળ ભાત કા વઘારેલા ભાત કરી નાખજો અને તમે તો લાપસી માની હતી ને મમ્મી આજે લાપસી કરવાની હતી ને તે નો કરી લાપસી પછી હારે ભજીયા કરવાનું કહેતા થા ને ધાણાની ચટણી કરવાનું કહેતા થા ને કેમ થયું કાઈ ન બનાવ્યું મને હારું છે કાઈ વાંધો નથી મને ઘડી આંખે અંધાર આવી ગયા હતા ને ફેર ચડતો તો હવે જો બધું હારું થઈ ગયું ને હારું થયું બટા સકુડી બહુ હાંજે આપણે બનાવશું બધું આમે હાંજે બધા ઘેરે હોય તમાર હાહરા હોય ને સકુડો હોય ને બધા હોય ને નાનકી નિશાળેથી આવી જાહે ત્યારે બધા હોય ને ઘેરે ત્યારે બનાવશું હવે અત્યારે આવા કરેલ ખીચડી કરી છે ઈ ખાઈ લ્યો જવો આવું છે લ્યો ઘરમાં વહુ આવે ને એટલે બધાઈને આમ શરીરમાં એટલી બધી આળહ આવી જાય ને કે એની કોઈ વાત નહીં પછી વહુ એકલી એકલી કર્યા કરે એકલી એકલી ઢેવડા કરે કોઈને કાંઈ કરવાનું નહીં મેં કીધું તું ને તમને કાંઈ નહીં બને આમાંથી જોયું ને જોઈ લીધું તમે બન્યું કાંઈ ન બન્યું વઘારેલ ખીચડી બની ગઈ લ્યો તમારી ઘેરે જો આવું હોય ને તો કમેન્ટ કરજો કે હા અમારે આવું જ છે અને અમારે તો આમ જ છે બોલો મેં તમને ન કીધું આવી તેદુની હું એકલી એકલી ઢવડું બધું કોઈને કાંઈ નહીં કરવાનું જાણે આપણે કામવાળા ન હોય એમ કામવાળાની જેમ કામ કર્યા કરવાનું લ્યો સાવા દ્યો હવે બાંધી મુઠ્ઠી લાખની ને ખોલી તો રાખની સાવા દ્યો એ વિડિયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં કહેજો પાછા તમારે આવું જ છે કે અને તમારી બેનપણીઓને દોસ્તારને આજુબાજુવાળાને બધાને શેર કરજો અને પાછા કહેજો જેણે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે હા બાજુમાં બેલ આઇકન પ્રેસ કરે એ હારું હાલો વઘારેલ ખીચડી હાહુના હાથની ખાઈ લઈ બીજું તો હું તમે તે અત્યારે હું ખાધું એ પાછું કોમેન્ટમાં કહેજો એ હાલો આવજો